ફોન નથી ઉપાડ્યા ને એટલે મેં ભુવાનો ફોન ઉપાડ્યો. પછી તમે ભુવા હારે વાત કરો છો કે આને કોઈ હરિજન હારે ગઈ હતી ને આપડે ગઈ હતી નાના કાઢવી છે ને એવું રેકોર્ડિંગ મારી પાસે પડ્યું છે મેં મૂક્યું નથી. એમાં હવે આમાં મૂકશું વાત તો હમણાં તમે હકીકત જોઈ ન જોઈ વાત તમારી સાચી. તમે સાહિત્ય કલાકાર કાંઈ વાંધો નહીં, તમે તમારું કામ જ કરો સોશિયલ મીડિયાનું. હું નાય નથી પાડતો, તમે સાચા જ છો બરોબર. પણ હવે ઈ એમ કે છે કે મારા 2 લાખ રૂપિયા લઈ ગયો. એ લોકો અંદરો બોલે. હવે એ લોકોને અહીંયા જીવા નથી દેતી તો મને અહીંથી ક્યાંથી જીવા દે? તો નમસ્તે મિત્રો, સોશિયલ મીડિયામાં ખૂબ જ કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે. જેમ કે આપણે આગળ સાંભળ્યા મનસુખભાઈ અને પલકબેનના કોલ રેકોર્ડિંગ. તમે તે કોલ રેકોર્ડિંગ ના સાંભળ્યા હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તે વિડીયો પૂરેપૂરો જોઈ લો. પહેલા તો આપણા તે જ વિડીયોનો પાર્ટ 2 આવી ગયો. આમાં મનસુખભાઈ રાઠોડ અને સંજયભાઈની વાતચીત થઈ રહી છે. શું છે હકીકત ચાલો જાણીએ. પણ તે પહેલા વિડીયોને લાઈક કરી નાખો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ચાલો સાંભળીએ રેકોર્ડિંગ. મનસુખભાઈ. હા ભાઈ. હા સંજયભાઈ બોલું છું. કોણ? ભોલાપરા સંજયભાઈ. સંજયભાઈ. હા તમે ઓલો વિડીયો મૂક્યો ને છોકરી બાબતનો? અરે હા હા મને પાછી યાદ કરું. સંજયભાઈ આપણે વાંકાનેરથી. હા વાંકાનેરથી આપણે અરે ભાઈ કયું છે પલકબેન વાળું? હા હા પલકબેન. બોલો. બોલવામાં તો એવું છે કે તમે વિડીયો મેકી દીધો મને એમ છે ફોન નંબર બીજા નાય છે ભાઈ એટલે ફોન ઉપાડ્યો નહીં તમારો. આપણે એમાં એવું છે કે અમે તમારી 30-35 ફોન કર્યા પછી અમારું માપ હોય ને. નહીં 35 ફોન નથી આવેલો શેઠ. કેટલા આવ્યા? તમારા 9 થી 10 મારા ફોન આવેલા હતા. યાર હાલો પણ 10 ફોન એટલે બહુ થયા ને. હા એક જ ફોન ઉપડી જાય. તમારી કેટલામી રિંગ વાગી? પેલી રિંગ બસ ઉપડી જાય. જો કદાચ ફોન બંધ કરી દઉં તો ન ઉપડે. એવું નથી. મને શું ખબર કે તમારો નંબર હોય બરોબર. તમારો નંબર હોય તો હું તો ઉપાડી લઉં. મારે શું તમારે કઈ છે નહીં. મારી વાત સાંભળો. હવે ઈ મારો નંબર હોય કે ન હોય પણ આપણે ગમે ત્યારે ફોન શેના માટે હોય? કોઈ જરૂરી કામ કરવા માટે. હવે તમારે કાં ફ્રોડના કામ કરતા ઈ ફોન ન ઉપાડે, કાં પછી બહુ મોટો માણસ હોય એને ફોન ન ઉપડે. બાકી ફોન બધાને ઉપડી જ જાય. સામાન્ય માણસ ફોન ઉપાડવામાં શું બીજો પ્રોબ્લેમ છે? અમારે જ ન ઉપડે એનું કારણ શું ખબર છે? કે એક તારા ફોન ચાલુ હોય એટલે આખા દીમાં તમને 250-300 માણસો સાથે વાત કરી એટલે મગજને થોડો પોરો દેવો પડે, નકર ડગરી ખાઈ જાય. તો મારે સેટ મારે એવું જ છે. મારે દરરોજના કેટલા ફોન આવે? 100 થી 150 ફોન આવે. શેના માટે? આપણે શું કામ કરો છો? મોબાઈલની દુકાનમાં જોબ કરું છું. બરાબર. હવે મોબાઈલની દુકાનમાં જોબ કરતા હો તો તમને એટલી તો ખ્યાલ હોય ને કે આપણે જે કઈ આ બાબત છે એમાં કોઈને ફોન આવે સવારમાં સેટ જ ઉઠાય ન હોય 10-10:30 11 વાગે જોબ પર જાવ. મને થોડી ખબર તમારો નંબર હોય. કાંઈ અરે ઈ ક્યાં કોઈ વાત છે પણ નહોતા ઉપડ્યા એટલે બાકી નકર તમારે ત્યારે વાત નહીં. હવે ઈ વાત કાપી નાખો. જે નથી ઉપડ્યા એ ભૂલી જાવ. હવે આપણે જે કાંઈ પલકબેન વાળામાં તમારે શું કહેવા માંગો છો તમે? હવે તમે એની બધી રાય લઈ લીધી બરોબર. જો ઈ જે મારી વાત સાંભળો. અમે કોઈ વ્યક્તિગત ઓળખતા ન હોય. વાત તો સાંભળો. તમે હકીકત જોઈ ન જોઈ વાત તમારી સાચી. તમે સાહિત્ય કલાકાર કાંઈ વાંધો નહીં, તમે તમારું કામ જ કરો સોશિયલ મીડિયાનું. હું નાય નથી પાડતો, તમે સાચા જ છો બરોબર. પણ હવે ઈ એમ કે છે કે મારા 2 લાખ રૂપિયા લઈ ગયો, મને મેકીને વયો ગયો તો શેના કારણે મેકી? એનું રીઝન જ ન આપ્યું તમને. તમે આખી વાત સમજતા નથી. આમાં રીઝન કઈ આપવાનું હોય. તમારે એકાબીજાના ઇન્સ્ટાગ્રામમાં પ્રેમ કર્યા હોય એમાં તમે કેટલી જાતના લલોપાટ કર્યા હોય. આજે એને મહિના મા બાપ છોડીને આવી હોય તો તમે એને કઈક આશ્વાસન તો દીધું જોઈએ. કોકની દીકરી આપણી ભેગી ક્યારે આવી જાય કે આપણે એને કઈક એવા પ્રલોભન આપ્યા હોય. હાલો ઈ જે તમારો પ્રેમ હોય એના અમારે કઈ લેવા દેવા નથી. અમારે એટલો જ મતલબ છે કે ભાઈ તમારો જે વિવાદ છે ને એને અમારા સોશિયલ મીડિયામાં એકાબીજાના સમાધાન થતા હોય અમને ફોન કર્યો હોય. હવે ઈ વાત પતી ગઈ. નંબર બીજો કે ઈ બાબતમાં અમે એવું કહીએ છીએ કે ભાઈ તમે જે છે એની અંદર એકાબીજા સુખદ સમાધાન કરીને તમે તમારી રીતે ઘર હલાવી જાય. ન હલાવવું હોય અને ન હાલે હોય તો ઈ તો તમને એને ખબર હોય. હા ઈ તો મને ખબર હોય ને. હા કેમ કે તમારો અંગત કઈ મામલો હોય એમાં કોઈ કાર્યકરો કે આગેવાનો સમાજ આમાં કઈ કરી શકતી નથી. તમારા હાથે લાકડા ઉભા કર્યા ને ઈ તમારા હાથે જ બધા પૂરા કરવાના હોય. એમાં કોઈ ભેગું હાલે ઈ કઈ વાંધો નથી. હવે મારી પાસે રેકોર્ડિંગ છે, એના આધાર પુરાવા છે. હું તમને વોટ્સઅપમાં નાખું, તમે સાંભળો. શેના આધાર પુરાવા છે? શેના આધાર પુરાવા છે? ઈ શેના કારણે આ બધું થયું છે, શું બાબતે થયું છે? ભાઈ હું એમ કહું છું જે બાબતે થયું. પણ મારી વાત તો તમે સાંભળો. એ લોકોની તમે વાત સાંભળી હતી બરોબર. હું તમારે સાંભળું છું. હું તમને અત્યારે તમને સાંભળું છું. હું તમને એમ કહું છું કે ઈ જે રેકોર્ડિંગ હોય હવે અત્યારના છે કે ઈ લગ્ન પહેલાના છે કે ક્યારના છે એને કઈ ટાઈમ ટેબલ ની અમને ખબર નથી. મૈત્રી કરાર કરીને પછીના જ છે. મૈત્રી કરાર કર્યા પછીના છે તો એના છે. એ લોકોના જ રેકોર્ડિંગ છે, મારું નથી, હું નથી બોલતો. એ લોકોના જ રેકોર્ડિંગ છે. મારી પાસે હતી ને એ લોકો એમ કે છે. એ લોકો એમ કહે છે કે તે તો મારે અશબ્દ ના બોલાય. આ રેકોર્ડિંગ વાયરલ ન થાય. વાત સાચી તમારી. એ લોકો અંદરો બોલે. હવે એ લોકોને અહીંયા જીવા નથી દેતી તો મને અહીંથી ક્યાંથી જીવા દે? કોને એમ કીધું અહીંયા જીવા નથી દેતી? એના મામા ના બે. શું કે મારી પાસે રેકોર્ડિંગ છે એટલે હું અમને અહીંયા જીવા આઈસે પાણી પીવા નથી દેતી. અહીંયા હો ત્યાં લગીને મને આઈસે પાણી પીવા દે. જો ઈ એને આમ સાંભળો. ઈ કોઈ દીકરી હોય એવો ઠપકો દેતા હોય તો સારું કહેવાય કે એના માવતર એને એવું કહે છે તો ઈ સારું જ કહેવાય ને. એને એવું કીધું કે બેટા તું તાર ત્યાં વાઈજી એને હક લેવા દેતી નહીં. ઈ એનો અંગત મામલો છે ને એમાં એને ઠપકો દીધો તો સારા માણસો કહેવાય.
કે એને એવું કીધું કે હું અહીંયા હક નથી લેવા દેતી, એવું કીધું સારું માણસ કહેવાય ને, કે એને ઠપકો દીધો. પણ ઈ એવું સાંભળી પછી આપણે એમ કહેવાનું કે આને તેના માવતરમાં વજન નથી, આપણે ધક્કો મારો, એનું મિનિંગ ઈ નો સમજાય. આપણે ધક્કો નથી માર્યો, એ લોકો લઈ ગયા. અત્યારે તમે એને કીધું ભાઈ તમે એવો શબ્દ કીધો કે એના મા બાપ એના આમ કહેતા હતા, તો ઈ રેકોર્ડિંગ ના આધારે એમ ન કહેવાય. તો તમે તો જે પ્રેમ કર્યો તો ઈ તો તમે પ્રેમ કર્યો તો, એમાં ઈ ઓડિયો વિડીયો ની તો તમે જિંદગી જીવો તો તમારે એકબીજાના હારે રહ્યો તો કઈક થાય. પણ પ્રેમ કર્યો તો અમે લઈ આવ્યા, એને ઘરે રાખી. મને એમ કે મારી વાત સાંભળો, મને એમ કીધું કે મને ગાડી વગર નહીં મેળાવે. મેં એને ગાડી લઈ લીધી, બરોબર, ગાડી હવે મને કીધું કે ઘરે મારા પપ્પા હારે મેળા નહીં આવે. હું મારા પપ્પા હારે બાઈ જો નોખો રહેવા આવ્યો ગયો, મકાનના પાયા ખોદી નાખ્યા. ત્યાં લગીની વાત છે, તમારે પાયા જોઈ, પાયા તમે જોવા આવજો. હું એવું નથી કહેતો તમે ખોટા છો, એવું નથી કહેતો, તમે સમજી લેશો. ખોટા ન તો છે, વિડિયો હોય ને વાયરલ તમારે નથી કરાતો. મને પૂછ્યા મારી રાય તમે લઈ લેવાય. તમે ફોન ઉપાડ્યો, હવે અત્યારે તમે ફોન કરો તો આ રાય લઈને શું કરું? લ્યો તમારી રાય ને મારે શું કરવાની? રાય 0 દે દે મારા શું કરવાનું? મારે રાય રહી અમારે જો નહીં, વાત સાચી વાત. આ સોશિયલ મીડિયા ની અંદર અમે સમાધાનો કરતા હોય, અમે કોઈ ઓળખતા નથી હોતા, નથી તમને ઓળખતા, નથી એને ઓળખતા. અમે તમારા શબ્દ રૂપી અત્યારે મારીને તમારી ઓળખાણ શબ્દ ની છે, તમે જે પૂછો છો એ શબ્દ રૂપી હું તમને જવાબ આપું છું. અને આ સોશિયલ મીડિયા ની અંદર તમે કહો કે ભાઈ આ બાબતમાં મારી માથે ઉઠ્યું હતું, તો એ અમે અત્યારે એને આપણે પલક બેનારે છે, તો એ પલક બેનારે તમારું રેકોર્ડિંગ મૂકવાનું હોય. પણ તમે ફોન જ ઉપાડ્યા ને, એટલે હું ભુવાનો ફોન ઉપાડ્યો, પછી તમે ભુવારે વાત કરો છો કે આને કોઈ હરિજન હારે ગઈ હતી ને આપણે ગઈ હતી નાન કાઢવી છે ને, એવું રેકોર્ડિંગ મારી પાસે પડ્યું છે, મેં મૂક્યું નથી. એમાં હવે આમાં મૂકશું કદાચ એમ છે, કેમ કે તમે બે ભુવન તમે બે વાતો કરો છો, એમાં ક્યાં ઘરની મેટર જેવી. તો પછી મારો રેકોર્ડિંગ મેં દો ને, હું બોલું છું એની યાર વાત કરું છું, નાના મને ગારું દે છે એ બધું. ભાઈ તમે સંજયભાઈ સમજતા એમ નહીં, મારી દીકરી ઉપાડી ગયા તમે આપડી લોકોનું જોવો, તમે સાહિત્ય કલાકાર બધાનું નીતિ સાથેથી હાલો હો, તમે એ લોકોનું જોવો છો, મારું તો તમે જોતા જ નથી એક સાઈડ થી. હું એમ કહું છું સંજયભાઈ તમે મુદ્દો સમજ્યા નથી. હું એમ કહું છું કે એની દીકરીને તમે ફગાડી ગયા ત્યારે એ આવેશમાં હોય ને, દીકરીના મા બાપ એમ કહી ગયા એ તું આવું કર્યું, અમારો ઘરનો ઓટલો વાળી, એ તો એની દીકરી ગઈ છે, કદાચ તમે બે શબ્દ ભૂલ્યા હોય. હું એમ તમને કહું છું, હું તમને કોઈની સાઈડ ની વાત નથી, તમે પેલા શબ્દ સમજી લો. હું આ સાઈડ ની વાત નથી, આ વાત એ છે કે આજે કોઈ પણ હોય કે તમારી બેન કોઈ લઈને તમારા આવેશમાં આવ્યા હોય, તો તમે શું કહો, તું ક્યાં હારી નો છો, તે મારા ઘરનો ઓટલો વાર દીધો, તે મારું ઘરનું મારી આ કર્યું, અમારી ઇજ્જત ખોઈને ગઈ. હું તમે બે શબ્દ કોકને કહી શકો કેમ કે તમારી બેન હોય, તમારી દીકરી હોય, આપણી કોઈ પરિવારમાંથી આવું થયું હોય, તો આપણે બે શબ્દ માણસના આવેશ હોય બોલે, એ શબ્દ કોઈ તમારા ઘરને નુકસાન પહોંચે એ નથી. વાત સાચી, કેમ કરશો બોલો. કોઈ પણ વ્યક્તિ છે એના ઘરે બનાવ બન્યો હોય, ઈ માણસ આવેશમાં હોય કે તમે તો હાલો માર્યો, જેના ઘરે માણસ આવ્યું ઈ રાજી હોય, જેના ઘરે ગયું એના ઘરે, જેના ઘરેથી માણસ ગયો એની પરિસ્થિતિ શું? અહીંયા તો અમારે સમાધાન થઈ ગયું પાછું, એ વાતની તમને ખબર છે. હું નથી ના પાડતો, સમાધાન થઈ ગયું. અત્યારે મેં તમને એના માટેનો ફોન નતો કર્યો, મેં ફોન એના માટે કર્યો તો ઘટાણે પલકબેન ત્યાં રીસામણે છે, પછી તમે એની હારે 4 મહિનામાં લગ્ન કર્યા નહોતા, તમે મૈત્રી કરાર કર્યા હતા. મૈત્રી કરારમાં પછી અત્યારે તમે કહો છો ભાઈ એના ફલાણા રેકોર્ડિંગ દીકરા રેકોર્ડિંગ એના પરિવારના હશે જે હોય તે, અને એ તો આપણે જોઈ લઈએ. તો વાત એમ કહું છું કે એ બાબતની અંદર હવે એ દીકરીને તમે કોઈ પણ સોલ્યુશન કરીને તેડવા માંગો છો, તમારે ખાલી હવે નથી જોતી એમ. મારી વાત સાંભળો, એ 5 છોકરા વાત કરે છે, હવે મારે રાખીને શું કામ છે? હવે એ 5 છોકરા એ વાત કરે છે કે નથી કરતા, કાલ સવારે બીજા રે ભાગી જાય, આજે મારી રે ભાગી, કાલ બીજા રે ભાગી, ત્યાંથી ત્રીજા રે ભાગી જાય, મારે ક્યાં ગોતો જાવી? હા બરો, એ બાબત અત્યારે તમે જે કયો સાંભળી લ્યો, એ બાબત ભાઈ તમે એ લોકોને રાય લઈ લીધી, તો મારી તો તમે રાય લ્યો. એમ કે 2 લાખ રૂપિયા મેં તમને સંજયભાઈ એવું કીધું કે એટલું જ બોલો ને આવું જ બોલો. તમારી આ રાય મેથી જે કયો એ ચાલુ છે 0, તમે રાય થી 0 જે તમે કયો એ બધું સાંભળું છું, મેં તમને કઈ ના પાડી? કાઈ તમને હું કહું છું કે આવું ન બોલો. તમે જે તમારી માથે બનાવ બન્યો હોય, તમારે જે એકાબીજાનો અણ બનાવ હોય, એમાં મેં તમને ના પાડી? નો પાડી. હા, પણ હું એવું માનું છું, તમને કહું છું કે તમારે ઈ જે કાંઈ છે ઈ તમારા એકાબીજાનો જે બનાવ હોય એને તમારી રીતે એડજસ્ટ કરીને તમારે પૂરું કરી દેવાનું હોય. અને એની અંદર હવે મારી વાત સાંભળો, ઈ શંકા કુશંકા કાંઈ કરશો તો ઈ ઘર અહીંયા નહીં, કોઈ પણ જગ્યાએ નહીં હાલે. એ છોકરા એકાબીજાના મનમેળ તૂટે નહીં એવું તો જિંદગી જીવી જોઈએ. કે તમે મારી બ્રાહ્મણ ફેરા ફેરવો તો ભેગો રહેવા આવો, કાલે હું ત્યાં ભેગો રહીને મારી બધી વાત સાચી, હું માનું. હું આનું મને નિવારણ તો મળવું જોઈએ ને. આની પહેલી વાર એના લગ્ન થઈ ગયેલા હતા, ત્યાં 10 દિવસ રહી, 25 દિવસ ત્યાં આ રીતના ટોર્ચર, માનસિક ટોર્ચર કરતી હતી, એના કારણે એ લોકો મેકી હતા. મારી પાસે આવી રીતના આમ કરે છે. આ તમને ખબર ક્યારે પડી? આ બીજા લગ્ન કર્યા હતી એને બીજા વ્યક્તિએ કીધું ત્યારે મને ખબર પડી. એના લગ્ન થઈ ગયા મને ખબર છે, શું કારણે તૂટ્યું એ નથી ખબર, પછી મને ખબર પડી આ કારણે તૂટ્યું. મારી વાત સાંભળો, કોઈ પણ જગ્યાએ એક વાતની અંદર ડિબેટ કરશો, એકની એક વાત અંદર 2 વાત કરશો, એકની એક વાત ચાલી રાખશો તો જિંદગી જાતી નથી. જે આજનો દી થયો ને એની પાછળ કાલે ભૂલી જવાનો, કાલે નવેસર કામ કરવાનું. તમે રોજ એકને એક મોબાઈલ કર્યો ને એમાં જે રિપેર કર્યો એની તમે ઉદાહરણ દીધા કરો તો એ બીજા મોબાઈલ રિપેર ન થાય. એટલે હું તમને એમ કહું છું કે જો તમને એ છોકરીને તમારો મનમેળ હોય તો ઝીણી વાતમાં ધ્યાન દેવાનું હોય, ધ્યાન સાંભળો. એ છોકરીને આવું નથી, બરોબર, મારે રાખવી નથી, વાત થઈ ગઈ પૂરી. તમારે જોતી નથી એમ? એને આવું નથી અને મારે જોતી નથી, વાત થઈ ગઈ પૂરી. બેનો મેળ વિખાઈ ગયો. પછી મારું એમ કહેવાનું હતું તો મારી વાત તો સાંભળો, હું તમને કહેવા માંગુ છું, તમે પેલા મારું સમજો. બોલો. એ છોકરી વિડીયોમાં બોલે છે કે મારે અહીંયા ઘર નથી બાંધવું,
અને મારે નથી રાખવું, એટલે બેમાંથી મેળ વિખાઈ ગયો. તો આનો ત્રીજો રસ્તો કયો કરશું બોલો વિડીયો કાઢવા માટેનો? જો મારે સાંભળો, ઈ કહે છે, ઈ એકાબીજા આવેશની વાત છે. તમે 5 જણા એકાબીજા સમજૂતી કરતા હોવ તો કોઈ પણ બગડ્યું ઈ સુધરી જાય છે. રાતનો બગડ્યો માલ સુધરી જાય છે. જીવનમાં આવું બધું હાઈલાઇટ કરતું હોય છે. એ તો નો સુધરે, આગળનો રસ્તો કયો લેવાનો હું તમને એમ કહું છું. હું તમને એવું માનું છું કે તમારે સમાધાનનો પ્રયાસ કરવો છે, નથી કરવાનો એમ તમારે નથી કરવાનો, એને નથી કરવાનો, મારે નથી કરવાનો. તો ઈ પછી તમારા બેનું થઈ ગયું. અમે તો તમને એવું કહીએ છીએ ભાઈ આવો તો આ વાત તો પછી તમારે શું હવે તમારી માથે ડાંગ તો ચડી ગઈ. તમે બીજી છોકરી એને તો લગ્ન થઈ ગયેલા ઢાંગ ચડી, હું તો કાચો કુવારો માટે ઢાંગ ચડી હતો. તમે તમને આવું કઈ ન દેખાય, પ્રેમ છે ને આઠડો છે. તઈ તો તમે 3 છોકરાની માં, પ્રેમ હોય તો 3 છોકરાની માં પણ કુંવારી લાગે છે. હા તો પ્રેમ તો આઠડો જોઈ છે, એ તો બધાને ખબર હોય. હા કે પ્રેમ કિયા તો 3 બેટે કી માં ભી કુંવારી લગતી है. હા એટલે તમને પ્રેમ હતો તઈ પરણેલી નો દેખાય. હવે વાંધો કઈ દેખાય કે હવે તમારે એકાબીજાને ભળતું નથી એટલે એ વાંધો નહીં જે હોય. હવે આગળનું સોલ્યુશન કઈ રીતના કરશું મને તમે કહો. હું એમાં કઈ ન કરી શકું ને. અમારે તમને અમને મારી વાત સાંભળો, યુટ્યુબ માં ચેનલ તમારી છે, ઇન્સ્ટાગ્રામ માં આઈડી તમારી છે, ફેસબુક માં આઈડી તમારી છે, એ અમારો પ્રશ્ન છે ને બંનેનો. સોલ્યુશન તમારે કરવાનું છે ને વિડીયો મૂકીને. મેં તો તમને જે કહેવાનું હતું એ તમે કહી દીધું કે એને કીધું મારે અહીંયા જવું નથી, તમે કહો કે અમારે રહેવું નથી. અમારો વિષય ત્યાંથી પૂરો થઈ ગયો છે. હા વિષય પૂરો થઈ ગયો હોય તો પછી વિડીયો ડિલીટ થઈ જાય ને, વિષય પૂરો થઈ ગયો હોય તો. ના ઈ ડિલીટ નો થાય ભાઈ. કેમ? ઈ ડિલીટ તો મંજૂરી લઈને મૂક્યો હોય. ઈ તમારે કેવી રીતે ડિલીટ થાય? ઈ મતલબ ઈનો ડિલીટ નહીં, એની મંજૂરી લીધી તો મારી મંજૂરી તમે લ્યો પેલા. મેં ક્યાં તમારું રેકોર્ડિંગ ચડાવ્યું હતું? તમારું રેકોર્ડિંગ ચડાવવામાં આપણે આટલી વાત થઈ, ચડાવી દો મારું રેકોર્ડિંગ. તો મેં તમને ક્યાં ના પાડી? હા ચડાવી દો. તમારું રેકોર્ડિંગ આ ચડાવી દઈશી, એનો ફોટો તમારા ફોટા મોકલો, એના ફોટા મોકલો, તમે નવા ફોટા સારા મોકલી દો, તમે બે હારે ઉભા એવા ફોટા મોકલી દો, અમે ચડાવી છે. અમારે કઈ ઈ મતલબ નથી. અમારો મતલબ એટલો જ છે કે આ ઇન્સ્ટાગ્રામના પ્રેમથી જે દીકરીઓ એના મા બાપને પૂછ્યા વગરના આવા કામ કરે છે તો એને જોઈ વિચારીને કરવું. જેના દીકરા પણ આવી છોકરીઓ લાવે છે તો તમારા માટે પણ ઉદાહરણ છે કે આવી છોકરીઓ તમે લગ્ન કરશો, તમારું જીવન આવી રીતે થોડી ઘણી થવાનું. કાંઈ વાંધો નહીં, મારો આ વિડીયો ઉતારીને મોકલી દઉં, મારા ફોટા મોકલી દઉં, એના ફોટા મોકલી દઉં. એમાં કે હા એમાં પ્રૂફ કરાવજો કે 2 લાખ રૂપિયા એ રીતના લઈ ગયો. અમારે 2 લાખ ની વાત સાંભળી લો. ઈ એને જે આક્ષેપ કર્યા છે એને હું તમને વાત કરું ને, હું વાત કરું ને, મારા એ લોકો છૂટું કરવા હાટું આગલામાં 5 લાખ રૂપિયા માંગ્યા હતા, એના કારણે 4 વર્ષ લગી છૂટું નતું કર્યું. બરોબર, મૈત્રી કરાર કર્યા છે એટલે ઈ તો લખાણ મારું નથી કરતું, મારું નથી કરતો સાહેબ, મારું નથી કરતો. એને કર્યું, તમે કર્યું. સાંભળી લો તમારી વાત. છૂટા કરવાના એના માટે તમે જે મૈત્રી કરાર કર્યા છે, તમે બે લગ્ન થી જોડાના હતા એવું તમે લખાણ કર્યું છે. એટલે ઈ તમારી પત્ની છે એવું લખાણ તમે કર્યું છે હું મારી મૈત્રી કરાર એટલે મૈત્રી કરાર કરેલું છે, મિત્ર તરીકે રહી છે આપણે મિત્ર તમે બેયની સંમતિ છે. હા પણ બેયની સંમતિ છે, પણ તમે તો તમે પતિ પત્ની તરીકે રહ્યા મિત્ર એટલે એકબીજા હારે કામ કરી જે થાય. તમારી આપડી જે મોબાઈલ ની ફોટો બેયની સંમતિ હતી ત્યારે બધું કામ થયું ને સેટ, એમ તો નથી થયું ને. પણ એટલે પણ તમે સમજો રાગી હું તમને એટલે કહું છું કે તમે એક હાથે તાળી નો વાગે કોઈ દી, 2 હાથ જોઈએ એના માટે તાળી વગાડવા માટે. પણ ઈ 2 હાથ થાય પછી તાળી વાગે. ઈ તાળી જે વાગી ઈ તો પતિ પત્ની ની જ વાગી છે. તાળી ઘણી પ્રકારની વાગે, પણ આ જે વાગી છે ઈ મિત્રતાના કરારમાં બે પતિ પત્ની તરીકે રહ્યા છો. હા એમ મારું કહેવાનું છે. એટલે તમે જે લખાણ કર્યું છે એ તો કઈ અમે તો કરાવ્યા નથી, અમે કર્યું નથી. મારી વાત સાંભળો, એ તો પછીનો પ્રશ્ન અમે જે રીતના રહ્યા હોય, એક હાથે તાળી નો વાગે, 2 હાથ ભેગા કરો ત્યારે તાળી વાગે ને. હા પણ ઈ નો વાગે. આપણે 2 હાથ ભેગા થયા એટલે ઓલા હાથે એવું કીધું કે આ હાથે મને છોડી દીધી છે એટલે તમારું ઈ આપણે ફોન કરવો પડ્યો, નકર તો હું ક્યાં તમને છોડી દીધી, શું કારણે છોડી એ તમને કીધું પાછું? જો જે મને કીધું તું એ હું તમને કહીશ ને, એ હું તમને કહીશ. એટલે રેકોર્ડિંગ કરી લો, રેકોર્ડિંગ મેક દો મારું સોશિયલ મીડિયામાં. એનું મેકું છે તો મારું તમારો ફોન આવ્યો ને ત્યાંનું રેકોર્ડિંગ ચાલુ છે. હા અમારે રેકોર્ડિંગ હોય કેમ કે બધા રેકોર્ડિંગ કરતા જ હોય. હવે આ પહેલી વાર એને હું લગન થયા, બીજી વાર મારે બીજા 5 છોકરા મારી સામું જોઈ ત્યાં વાત કરતી હતી અને મને મરી જવાની ધમકી દેતી કે દવા પીને. 5 પુરાવા 10 પુરાવા સાક્ષી દો જે જોતા હોય નહીં. સંજયભાઈ એવું જો કરતા હોય ને આવું હોય તો આપણે આપણા મા બાપ કીએ એવી રીતે લગ્ન કરાવીને આપણે શું કામ આવા પ્રેમમાં પડવું જોઈએ, ઇન્સ્ટાગ્રામમાં આવા ધંધા કરવા જોઈએ? મારું એમ કહેવાનું છે. અમે તમને નથી ના પાડતા, હું કહું છું તમે જાણો છો, મને ખબર નથી. જે કયો છો એ બાબતમાં કદાચ તમારા મા બાપે કીધું હોત ને તમારા મા બાપે સંસ્કૃતિ મુજબ ક્યાંય પણ સારી દીકરી ગોતીને લગ્ન કર્યા હોત તો આ દેશે આવત. આ તમે ઘરે ઘરે ઊભું કરેલું છે. હવે એ તો પછી આપણે ભાઈ જો આ બધા કેવું હોય, હરાજીમાંથી માલ લે, એ હરાજીનો માલ તો શું છે એમાં બજાર થાય. એમ કોઈ પણ જગ્યાએ તમે તમારા મા બાપ વિરુદ્ધ જે કઈ કરો એ તમારા અંધારાનું કામ ગણાય, તમે તમારા ભોગવવાના રહીએ. ઈ કઈ એમાં કોઈ સમાજ જવાબદાર નથી. ઈ એમ કહીએ કે આ ખરાબ છે, ઈ આમ કરે છે, ઈ મને ફોલાવી લઈ ગયો, એના આક્ષેપ તમે જોઈ લીધા. તમે સાંભળ્યા હતા ને પલકબેન આક્ષેપ કરી હતી. મને પાછું બધું આમ એવું કરાવી પછી મને એમ કે તું તારા બાપને આમ કે હું તને છરીના ખોડા મારી દઈશ. એવી રીતના બધે બજવાડી અંદરો બજવાડી મને નોખો કઢાવ્યો અને હું હાવ રોડ ઉપર આવી ગયો. તો મારા ફૂએ રાખી અમને બહીને, એના છોકરાનું કોઈ નામ બોલી, વાંધો નહીં, મેં કીધું ભલે ને બોલી રાખી, એનું ખોઈ થાય એનું ખોઈ દી ને એને તો. તમે આખી વાત પ્રેમ છે ને પ્રેમ
આ ઈ સમજી ગયો પ્રેમ છે ઈ. આ પ્રેમ છે ને એટલે એમાં એવું થાય આપણે આ પ્રેમ કર્યા હોય ને એ બહુ આવાજ આવે. આ તો બધી નીવડે વખાણ હોય. હા નીવડે વખાણ એટલે એમાં કઈ બહુ ઉપાધિ નહીં કરવાની કેમ કે આ તો ઇન્સ્ટાગ્રામ છે. એ તો ઇન્સ્ટાગ્રામ છે ફેમસ થયા ભેગા થયા બીજું શું હોય એટલે એને થોડો ફેમસ તો કરવું જ પડે મારે આટલી ફેમસ થઈ ગઈ છે. જો મને ફેમસ કર્યો સાંભળી ગયો. અમે તો એમાં કોઈને પ્રોત્સાહન એને નથી આપ્યું. જો એને સલાહ દીધી શું દીધું તું શું કીધું મેં સલાહ દીધી તમે હાચા છો તમારે હું ક્યાં ના પાડું ભાઈ જે કારણ બોલી એ બધું ખોટું છે હું એને કહું છું. હું એને કહું હાચા પુરાવા દઉં. હવે એ જે કરેલું છે એને હાચા પુરાવા દઈશ. ભાઈ સંજયભાઈ એને અડધી વાત કરી એ હાચી અમે માની છીએ. તમે ભૂવો જે વાત કરો છો અને આમાં એવું તમારું રેકોર્ડિંગ મૂકીશ એમાં તમે ભૂવો જે વાત કરો છો ને ઘનશ્યામભાઈ દોઢિયા એમાં તમે બે વાત કરો છો કે આને ઓલા ગલી હરિજનનો છોકરો ઉપાડી ગયો તો એમાં પછી આ પરસેટ લાગી જાય પછી ભૂવો તમને કહે છે કે તું એકલો આવજે અને આપણે બે કરી નાખશું એક જસાની વિધિ પછી અપરસેટ નહીં લાગે અને એ બધું મટી જાય. ભૂવો તો એની રીતના આજો તેને સોલ્યુશન આપ્યું કે હું આનું તને કરાવડાવી દે જે થતું હોય વિધિ કારણે. સાંભળી ગયો સંજયભાઈ હું માની લીધું એ ભૂવો તમારું સારું કરી દે તમારું બધું પાર પાડી દે. હા પણ એ ભૂવાની બાઈ ની છૂટાછેડા થઈ ગયા એનું તો પાડી ન પાડી ગયા. એનો પ્રશ્ન કહેવાય ને મતલબ હું એનો સંજયભાઈ આ વાત તર્ક બુદ્ધિની ઈ છે કે એના ઘરે એની બાઈ એને છૂટાછેડા થયા એ તમારું હંગાવી કેમ હકે ઈ હું એમ મારું આ વાત ખાલી આટલી છે. આ વાતનો વિવાદ નથી. એની ઘરવાળી છે એને પ્રેમ ન કરી હતી એના બેનો મનમેળ નહીં રહ્યો હોય તો છૂટાછેડા થયા. એકાબીજા વગર એકાબીજા ખાતા ન હોય એકાબીજા વગર એકાબીજા જીવી હકાય ન હોય તેના છૂટાછેડા થાય. ઈ તો નો થાય. આ તો ઓલું કહેવા છે ને કઈ પાણું અહીંયા મેકી દો ને લાલ સિંદૂર મેકી દો એટલે બધા માનવા માંડે. આશા રાખો તો વાત થાય એના જેવું થાય. ભાઈ આશા મારે રાખવી જ પડે. આ તો એવું ન કહેવાય કે ભાઈ તું કામ નું કરી દે કામ નું કરી દે. મારે બધે ભાઈ આશા રાખવી પડે. એક પાય નો હોય એવું પથ્થરમાં આશા નબળી પરિસ્થિતિમાં હું મારી વાત સાંભળો હું નબળી પરિસ્થિતિમાં હું મારે બધાની સલાહ લેવી પડે. જો ઈ ભલે લીધી પણ જે હું તમને એવું ખાલી સમજાવું મને કઈ વાંધો છે હું તો તમે કહું છું હજી લ્યો હજી તમે ક્યાંય રૂવા ભરાડી પાસે જાવ પણ તમે એમ કહું છું કે તમે જેની પાસે જોડાવવા ગયા હતા ઈ ભાઈ જે આપણે છે માથકના મોરબીના એને કીધું મારું છૂટું થઈ ગયું. તમે એમ કીધું કે તમારું કેમ ન હલવાની વાત ઈ ભૂવાનું કામ કરે હું મારું કામ કરું. આપણે આપણી વાત કરું. હું એમ કહું છું કે રેકોર્ડિંગ મારી પાસે છે એટલે મેં તમને સાંભળ્યું છે તમને કહું છું દાદા પણ મારી વાત સાંભળો રેકોર્ડિંગ હોય વાત તમારી સાચી પણ ભૂવાનું કામ કરે હું મારું કામ કરું તમે તમારું કામ કરો. જો ઈ હું એટલે તમને કહું છું કે ભુવાએ એનું કામ કર્યું પણ એને તમને એવી વાત કરી કે ઈ હરિજનના છોકરાને લઈને વહી ગઈ હતી દીકરીને પૂછડી ઈ તમને મનસુખભાઈ વાત સાચી તમારી જે હોય એમ એટલે એની અંદર તમે ઈ બાબતનો મેં તો તમને અમે જે સાંભળ્યું છે જ કહી છે તમને રેકોર્ડિંગ તમારા નાખી દઉં મારે નાખી દો તમે ભૂવો બે હું વાતો કરું જી જોઈએ કાંઈ વાંધો નહીં બરાબર નાખી દો સાંભળી લઈશ પણ આ મારું સોશિયલ મીડિયામાં મેકજો એટલે જો તમારા ફોટા ની મોકલો અમે તો ચડાવી દઈશું અમને કઈ નથી પણ વાત ઈ છે કે આવા જો અત્યારે આ વિડીયો પલકબેન નો વાયરલ કર્યો એની અંદર આ સમાજને ઈ ઉદાહરણ દીધું છે કે તમે તમારા પરિવારનું તમારા કુટુંબનું કોની ભાણેજ કોની દીકરી કોણ છે કેમ છે ઈ તમે તમારા કુટુંબ સમાજ લેવલે કાર્યક્રમ કરો એવા લવ મેરેજ કરી અને આવા ઇન્સ્ટાગ્રામના પ્રેમ કરી અને એની જિંદગી બગડે તમારી બગડે એવું કામ થાય તો ઈ સમાજને એક ઈ ઉદાહરણ આપવા માટેના સોશિયલ મીડિયાની અંદર આપી છે. બાકી તો જે કરવાના છે જેને પ્રેમ છે એને તો તમને કહું ઈ કઈ મારા બાપ કીધે ઈ કઈ વાર્યા વરે ના એ તો કોઈ ન વળે પણ આ 5 છોકરા 10 છોકરા વાતું કરતી હોય મારા ઘરે બેઠી તમે જે આક્ષેપ કરતા હો તો એવો તમારી પાસે રેકોર્ડિંગ છે? હા રેકોર્ડિંગ પુરાવો બધું છે મારી આગળ એનું મને આપજો. હા વાંધો નહીં આપીશ. જો રેકોર્ડિંગ નહીં આપો તો એ આક્ષેપ ખોટા. એને કીધું એને ભુવાનું કીધું તી રેકોર્ડિંગ એને આપ્યું. હા રેકોર્ડિંગ આપ્યું છે હાલો હોવાનું તમારે સાચું માન્યું. હાલો તમે જેટલી વાતો કરો છો 2 લાખ રૂપિયા મારા લઈ ગયો છે તો એની પાસે તમે ચાલુ મોબાઈલમાં સંજયભાઈ એક મિનિટ હવે ચાલુ મોબાઈલમાં તમે તમારું રેકોર્ડિંગ સંભળાવો આ જે વાતો બીજા કરે છે સંભળાવો. ઈ તો મારે ગોતવા જવું પડે ને સાહેબ ખોટું નો હાલે ખોટા કોઈ મારી વાત સાંભળો હું તમને સાક્ષી પુરાવા હાજર કરાવું તમને જો તમે કીધું મારી પાસે રેકોર્ડિંગ છે એટલે એમ ઈ નાનાનું મામાનું છે મારી પાસે નાના મામાનું તમે કીધું સંજયભાઈ તો પછી બેન પાસે અત્યારે વાતો કરે છે ખોટી વાત ન કરાય તો ખોટી વાત ન કરાય કેમ કે તમે એવો આક્ષેપ કરો છો બીજા પાસે વાતો કરે એને ખોટી વાત કરી મારા 2 લાખ ઈ ખોટું ન બોલાય ખોટું નથી મારી વાત સાંભળો મારી વાત સાંભળો હું જે ગામમાં રહું છું ને ખાલી મારી ઓળખ પૂછો કે મારી ઓળખ શું છે એ નો વાત કરો તમે મારી પૂછો સંજયભાઈ હું એવું કહું છું કે તમે ઈ વાતમાં સાચા છો પણ તમને એમ કહું છું તમે આક્ષેપ કર્યો પણ ઈ પુરાવો નથી પછી તમે કહ્યું છે કે એના મા બાપના ખાલી નંબર એની યાર વાતો કરે તો ઈ નો ઊભું નો છે ને એમ આપણે કોઈ નીચા નો બતાવી દો એને જેટલું બોલ્યા હતા તેને રેકોર્ડિંગ મોકલ્યા હતા. હા એટલે એ બધી વસ્તુ પુરાવા વાળી હોય તો હાલે બાકી એમ આપણે કોઈને આપણે નીચા બતાવી દઈએ ખોટી વાત છે. પુરાવો એવિડન્સ
આક્ષેપ કોઈ પણ મારા કરી શકે, શંકા કરવી, આક્ષેપ કરવો એ તમે કરી શકો છો, પણ એ વસ્તુ સાચી નથી હોતી. મારી પાસે એ વાતનો છે કે એના મામા એને ગારું દે છે, એના કંકાસથી ઈ ક્યાંક વહી જાય છે, હું ક્યાંક વહી જાઉં. મારી પાસે ઈ પુરા હોય, તમે કહેતા હું તમને મોકલું. એના કારણે એના નાના મને ગારું દે છે, નાના મને ગારું દે. મારી વાત સાંભળો તમે મનસુખભાઈ, એના નાના મને ગારું દે, એના કંકાસથી હું બારે બે દી હોયો ગયો હતો. ઈ તમે સમજતા નથી. મારે કોની સાંભળો તમે મને સમજાવો. મારી પાસે રેકોર્ડિંગ છે, પ્રૂફ છે, એનો પુરાવો હોય એનું તો તમે સાંભળતા જ નથી. મારી વાત સાંભળો મનસુખભાઈ, એનું તમે મારી પાસે પુરાવો હોય એ તમે વાત મારી સાંભળતા જ નથી. હું તમને ઈ આની પહેલા કીધું કે કોઈની દીકરી વહી ગઈ હોય તો એના મા બાપ છે ઈ તમને બે શબ્દ બોલે, કઈ તમને તો એવડે એમ જ ન કે, તો તમને એમ ન કે હવે આપણે તોડી નાખવું છે. એને ઈ છોકરીએ અત્યારે હું વાત કરી કે ભાઈ તમે કયો આવી રીતે મને હેરાન કરીને એટલે મારે જવું નથી. એટલે ઈ બાબતમાં સોલ્યુશન કરવા માટે સમાધાન તો થાય એમ જ છે ને. સમાધાન તો થાય એમ જ છે. ઈ ક્યાં ઈ આવેશમાં હોય કોઈ પણ માણસ બોલતા આવેશવાળી વાણી ઊભી ન રહી. મારી વાત સાંભળો, મારે સમાધાન નથી કરવું. આ મારું રેકોર્ડિંગ વાયરલ કરી નાખો. ઓકે, હાલો મને ફોટા ને એવું મોકલી. ઓકે, એટલે બીજા આક્ષેપ ફોટા આક્ષેપ નહીં કરવાનો. એનો આક્ષેપ હું કોઈનો નથી કરતો, પણ મારું એક રેકોર્ડિંગ મોકલી દેજો. આ ઈ હમણાં યુટ્યુબમાં ચડાવી દઈએ. તમારા ફોટા ને એવું મોકલી દો. હાલો. હા, રેડી. હાલો, ભલે ભલે. હા, શેની અસર બતાવે? ઓલી જ છે ભાઈ. કઈ? ઓનું ધરમ. કેનું? ઓલું તને વાત કરી હતી. હરિજન વાળું. હા. એનું એ તો આપડશેક લાગે ને, બાકી તમારે લાંબુ કઈ ન થાય હોય તો. તો ખાલી આપડશેક જ લાગે ને. યાનું ધરમ ઊભું છે. એનું ધર્મ ઊભું. હા. એનું ધર્મ ક્યાંથી અહીંયા આવે? આવે. એવું ન હોય. તો એના ઉપર તો મેં બંધ કર્યું. એમ? હા. હા. પેલા મેં તને કીધું ત્યારે ફેર ન પડ્યો એટલે ત્યારે પાછો ફોન કર્યો, ખબર? એટલે પછી મેં ઈ વાત બાંધીને કર્યું ને અગરબત્તીનું, એટલે તરત ફેર પડી ગયો. હવે આ કઈ કરવાનું. આપણે હા ભજડિયા કરતા એને કહેવાનું નથી આ હે બોલું છે, બરોબર? કોને? તાર ઘરના કે કોઈને. આપણે બે જ જાણી. હા. આ એને પતાઈ દેવાનું એમને. અને પછી કોઈને નતર ન થાય કાઈ નહીં, આગળ છે ને કાઈ નહીં. આપણે એ કઈ કરવાનું નથી. કામ વેલેન્ટી હોય આપણને કેમ નડે? તો આ રીતે હેરાન થાય છે એનું કરવાનું. કેનું? ઘરના. ઈ તો બે તંદી હે આયા, પછી મેકીએ પાછી. કા? આપણે ક્યાં લવ મેરેજ કર્યા, કોલું કઈ કર્યું? એવું? આપણે તો મેથી કરાજ ખાલી કરેલો છે. આ રીતના હેરાન કરે પછી આપણે નો સેટિંગ આવે ને બધું. ઈ કે ના યાર ઊંધી ને ઉતરે? કોણ? હા. ઊંધી ઉતરે કાઈ ન થાય એકથી. કઈ થાય એવું નથી એકથી. મેથી કરાજ કરેલો, મેથી કરાજ કાગળ દેખાડ દે ગમે એને. અત્યારે વકીલ આગળ કાલે જ ગયો તો હું. મને કીધું વાંધો નહીં કે હું કરાવડાવી દઉં. એ લોકો કેસ કરે તો કઈ થાય નહીં તમારે. એ નથી કાઈ વાંધો નહીં. ખોટું ભલે નહીં. અત્યારે બે તંદી ખાલી કરી નાખો ઓલું, બાજુ મેકી આવી બીજું હું હોય. કાઈ વાંધો નહીં. ખોટું આપણને તો નડતર ન થાય. હા. પછી તો આપણને કઈ નડે ને. ના. એ છે તો લોચો છે ને આપણે બધે. હા હા. કઈ વાંધો નિરાતે ફોન કરું. હેલો. હેલો. હા. મનસુખભાઈ. હો. એ ચાલુ રાખજો હો મનસુખભાઈ. હા. તમે જે વ્યક્તિ કરો વાત કરો. હાલો. હા બેન. હા બોલો ને મનસુખભાઈ. હા, હવે ઓલા ભાઈનો ફોન આવ્યો તો, કાલે એને ઉપાડ્યા નહોતા પણ આજે એનો ફોન આવ્યો હતો. હા. એટલે એને કીધું ભાઈ બીજા હારે વાતો કરે છે ને આ છે ને તે છે. એટલે મેં એને કીધું ભાઈ બીજા હારે વાતો કરતા જેવા રેકોર્ડિંગ છે તો કે ના, તો મેં કીધું ખોટા આક્ષેપ કરાય નહીં. એમની પાસે એમનો જ મોબાઈલ હતો, બીજા હારે વાતો કરીએ તો એમને ફોનમાં એમના રેકોર્ડિંગ તો હશે ને, મારા ફોનમાં સતત રેકોર્ડિંગ ચાલુ જ હતા. હા, ઈ મેં કીધું પછી કે ના એના મા બાપ ને એના મામા એને ગાયરું દીધી કે આમ કર્યું તેમ. એ એનો ઘરનો પ્રશ્ન છે, એમાં અમારે કઈ ન કહેવાનું હોય. એટલે હવે એની હારે ચર્ચા થઈ છે. હા, એટલે કે મારું મેં તમારું રેકોર્ડિંગ વાયરલ કરી કાલે તમે ઉપાડ્યો તો કાલે જ થઈ જાય કીધું. હા, પણ એટલે શું છે કે ભાઈ કે છે કે મારે હવે જોતી નથી, નામ નથી ને એવું બધું કે છે. હા વાંધો નહીં, તો અમે કેસ કરવાના છીએ. હા, એટલે હવે તમે છે ને કોર્ટની અંદર વકીલ રોકી, સારો વકીલ, અને આ ખોરાકીનો ને એનો બધો કેસ તમે કરી શકશો આજે તમારા મૈત્રી કરારના આધારે. કે મૈત્રી કરારમાં તમે તમારી રીતે બળાત્કારનો કેસ જ કરશું અમે. ઈ ન થઈ શકે. મારી હારે ઇન્સ્ટાગ્રામમાં આવી રીતે આમ કર્યું, કાલ સવારે કોઈક બીજી છોકરી હારે પણ આવું જ કરશે અને એમના પોતાના બળાત્કારનો કેસ ન થઈ શકે. બળાત્કારનો કેસ ન કરી શકો. તો ઈ તમે મૈત્રી કરાર કર્યા છે, એટલે તમે મૈત્રી કરારમાં એકાબીજા મિત્રતાનો કરાર કર્યો હતો, એટલે મિત્રતાની અંદર તમે એની પત્ની તરીકે તમારો યુઝ કર્યો છે, એટલે તમે ખોરાકીના એવા બધા ડોમેસ્ટિક ની કેસ કરી શકો એની હારે. હા, એમાં અમુક કોર્ટના એવિડન્સ પુરાવા રજૂ કરીને કરી શકો. બાકી એમાં કેસ બળાત્કારનો ન થાય, કેમ કે બળાત્કારમાં તમે મૈત્રી કરાર કર્યા હતા, એટલે તમે રાજી ખુશીથી એકાબીજા હારે રહેવા માંગતા હતા. હા, આપણી એકાબીજાની ઈચ્છા હતી ને તમે મૈત્રી કરાર એટલે ગુજરાતી છે મિત્ર કરાર.
અમે મિત્રતાનો નાતો બાંધી છીએ, અમે રાજી ખુશીથી એકાબીજા સાથે રહી છીએ, ભવિષ્યમાં એકાબીજા ફરિયાદ ફતવા આવું કઈ નહીં કરી એવું બધું એમાં લખ્યું છે. હા, એટલે એની અંદર એવો કેસ ના થઈ શકે, સમજ્યા? એટલે તમે કોર્ટની અંદર દાદ માંગી શકો છો ખોરાકીનો, પછી તમને જે કઈ મૈત્રીતાના નામે જે કઈ એકાબીજા સાથે સંબંધ બાંધ્યા, એકાબીજા સાથે રહેતા હતા, હવે મારી યાર આવો દગો થયો છે, એટલે એ તમને ખોરાકીના કેસ તમે કરી શકો છો, ડોમેસ્ટિક ને એવું બધું. એમાં એ સારો વકીલ હોય એટલે એના બધા એવિડન્સ પુરાવા રજૂ કરશો તો, નકર ન થઈ શકે. ઓકે, એટલે એનો ફોન મારામાં આવ્યો હતો એટલે એને બધા આક્ષેપ વિક્ષેપ કર્યા, પણ એના પુરાવા કઈ છે નહીં, એને રેકોર્ડિંગ કઈ છે નહીં. એટલે મેં કીધું એવા પુરાવા હોય એ વાત કરો, બાકી ન હોય ને પુરાવા હોય તો રેકોર્ડિંગ સંભળાવો આમાં ચાલુમાં જ. હા, એ નથી બરોબર. મેં તો મારામાં હતું, એ તમને રેકોર્ડિંગ દીધું. એ આજે આમાં ચડાવી દઈશ બેન. હા, વાંધો નહીં, ચડાવી દેજો. ઓકે બેન, હાલ. એટલે એને છે ને અત્યારે એને કીધું કે એને નથી રહેવું, તો હવે મારી જોતી નથી એવું એને કીધું છે. નથી રહેવું, હું તો રહેવા માંગતી જ હતી, હું ત્યાં હતી, હું પાંચ દિવસ હું ભરવાડના એમના ઘરે રહી, એમને પૂછી લેજો, હું તમારી એમની હારે પણ વાત કરાવું. અત્યારે મેં એને કીધું જંગલમાં લઈ જતો ને ત્યાં જઈને મને મારતો ને એવું બધું કરતો મારી હારે પણ. મેં બેન એની હારે વાત કરી કે ભાઈ તમે તમારી રીતે એકાબીજા પ્રેમના સંબંધમાં હોય તો હું આની વાત આટલું થોડી ને કરું, તો જવા જ દઉં ને. તો મારે આ બધું કરવાની શું જરૂર છે? મારી તો હવે જિંદગી ગુજારી એટલે હું તો આ કરવાની છું. બીજી છોકરીનું નામ કરતે તો એને કીધું કે જો પેલા મને ગાડી લેવડાવી, એટલે હું દેણામાં ડૂબી ગયો, પછી મારા મકાન બનાવવાનું કીધું. ગાડી બાડીનો કોઈ શોખ નથી. મારા નાના પાસેથી ગાઈટના 2 લાખ રૂપિયા લઈ ગયો એવું કહીને કે મારે મકાન બનાવવા અત્યારે તમે 2 લાખ રૂપિયા દો. મને ગંદો હતો એટલે મારા નાનાએ એમ કીધું વાંધો નહીં, એના ઘરનું સારું થાય ને તો હું 2 લાખ રૂપિયા દેવા તૈયાર. મારા નાનાએ 2 લાખ રૂપિયા એને દીધા, રાતોરાતી આવ્યો લેવા અહીંયા મારા નાનાના ઘરે મને લઈને. હા, અને ઓલા ભુવા હારે વાત થઈ, એ રેકોર્ડિંગ તો સાંભળ્યું ને તમે? હા, એ તો સાંભળ્યું. ભુવા હારે મારે વાત થઈ, એટલે એ ભુવાનું રેકોર્ડિંગ અત્યારે અમે મૂકી છીએ, અને આ ભાઈ સંજયભાઈનો ફોન આવ્યો તો એ રેકોર્ડિંગ એ મૂકી છીએ. ઓકે, હા, વાંધો નહીં. બોલ હાલો. એટલે મેં તમારી યાર ખાલી વેરિફિકેશન કર્યું કે ભાઈ જો એનો ફોન કાલે એને ઉપાડ્યા નહોતા, પણ એ કે મને ખબર ન હોય ને કે તમારો ફોન આવે છે, એટલે એ બધી એવી ચર્ચા થઈ છે. ઓકે, બોલ હાલો. તો તમારું શું કહેવું છે કમેન્ટમાં તમારી રાય જરૂર આપજો, અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો. જય હિન્દ, જય ભારત.